જી 20 નંબર, 39 નંબર, BT 32 કે પછી ગિરનાર 4 કે પછી એમનાથી પણ વધારે GJ 22, આ બધા મગફળીના પ્રકાર છે. અને સરકારને અને ખાસ કરીને અધિકારીઓને કહીએ છીએ કે મગફળીના આ નંબરની પરિભાષામાં ન પડો, કારણ કે માવઠાએ જે રીતે બધું ધોવાણ કર્યું છે એટલા માટે ખેડૂતો પાસે જે પણ મગફળી છે બધી તમારે લેવાની છે. પરિપત્રમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે સરકાર બધી જ મગફળી ખરીદી કરી રહ્યા છે. તો પછી અધિકારીઓને શું વાંધો છે, તેમની વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર માવઠું આવ્યું, બધું જ ધોવાઈ ગયું, તહેસ નહેસ થઈ ગયું અને એમાં ઘણા બધા ખેડૂતો એવા છે કે એમની પાસે થોડી ઘણી મગફળી વધી છે. એ પછી કોઈ પણ નંબરની હોય, એમાં પછી GJ 20 પણ આવી જાય, 39 પણ આવી જાય, BT 32 પણ આવી જાય, ગિરનાર 4 પણ આવી જાય અને GJ 22, આ બધા જ મગફળીના પ્રકાર છે. અધિકારીઓને કહીએ છીએ કે આ બધા જ નંબરની પરિભાષામાં તમે ન પડો. ખેડૂત જે પણ મગફળી લઈને આવે છે એ તમે લઈ લો, કારણ કે સરકારનો પરિપત્ર ક્યાંક એવો પણ છે કે જો 4% ઉપર ડેમેજ હોય તો પછી તમે એમને ના લઈ લો, પણ તમારી પાસે જેટલી પણ સારી મગફળી આવે છે તો લઈ લો. આ બધા નંબરની પરિભાષામાં પડ્યા વગર, કારણ કે અત્યારે જે ખેડૂત છે રાહ જોઈને બેઠો છે કે ઝડપથી એમનો વારો આવી જાય, કારણ કે જેટલી મગફળી એમના ઘરમાં રહેશે એ વધારે બગડી જશે, કારણ કે અત્યારે વાતાવરણ પણ એવું છે અને જે પ્રકારે વરસાદ આવ્યો એ પ્રકારે ઘણી બધી મગફળી એવી છે કે જે અડધી ખરાબ થઈ ગઈ છે, અડધી સારી છે. તો તમામ અધિકારીઓને વિનંતી કરવા માંગીએ છીએ કે જેટલા પણ ખેડૂતો આ બધી મગફળી લઈને આવે છે, જો તમારા પરિપ્રેક્ષ્યમાં આવતું હોય, તમારા પરિપત્ર મુજબ આવતું હોય તો લઈ લો. કોઈ પણ નંબરમાં તમે ન પડો, કારણ કે જો નંબરમાં પડશો તો પછી આ ખેડૂતો રહી જશે. ખેડૂતોને પોતાની મગફળી વેચવી છે, એટલે સરકારી અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે જે કરવાનું છે ઝડપથી કરો, કારણ કે જ્યારે ઘણી બધી વખત આપણે ગુજરાતની અંદર જે અલગ અલગ વેચાણ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે ત્યાંથી આપણે સાંભળ્યું છે કે અલગ અલગ અધિકારીઓ એવું કહે છે ખેડૂતોને કે તમારી આ મગફળી નહીં ચાલે. લગભગ દિવસમાં 25 થી 26 જેવા ખેડૂતો હશે કે જેમની મગફળી ખરીદાતી હશે અને બાકીના ખેડૂતોને પાછા મોકલવામાં આવે છે એવું કહીને કે તમારી આ મગફળી નહીં ચાલે, ઝીણી છે, નાની છે, મોટી છે, એટલે અમારા પરિપત્રમાં આવે છે. કોઈ જ પરિપત્રમાં એવું લખ્યું નથી કે તમે આ પ્રકારની જે મગફળી છે નથી લેતા. સરકારે એવું કહ્યું છે કે મગફળી હોવી જોઈએ, એ પછી કોઈ પણ નંબરની કેમ ના હોય અને લઈ પણ લેવાની છે, કારણ કે અત્યારે માવઠાનો માર પડ્યો. તમે ખેડૂતોને બચાવવા માટે નીકળ્યા છો, વધારે મારવા માટે નહીં. તમે પડિયા ઉપર વધારે પાટું ન મારો. આ વાત અમે આજે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ધોરાજીની અંદરથી ક્યાંક એવી ફરિયાદ ઉઠી છે કે ખેડૂત પોતાની મગફળી લઈને જાય છે તો જે અધિકારીઓ જે ખરીદ કેન્દ્ર ઉપર બેઠા હોય છે એવું કહે છે કે ખેડૂતો ઝીણી મગફળી લઈને આવે છે તો પછી એમની લેવામાં નથી આવતી. એટલે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે લલિત વસોયા, એમણે અધિકારીને ખખડાવી નાખ્યા, કહી દીધું કે ક્યાંય પણ સરકારે એવું નથી કહ્યું કે તમારે આ પ્રકારની મગફળી નથી લેવાની. સરકારે કહ્યું છે કે મગફળી હોય તો લઈ લો. તો ખેડૂત પછી મગફળી લઈને જ આવે છે, કોઈ પથ્થર લઈને વેચવા માટે નથી આવતું. તો અધિકારીઓને ક્યાં પેટમાં દુખે છે, અધિકારીઓને ક્યાં પોતાના ઘરમાં ભરવી છે, એમને તો સરકારને જ આપવી છે, સરકારે જ એમને બેસાડ્યા છે, તો પછી તમને શું વાંધો પડે છે? સૌથી પહેલા તો એ ઓડિયો પણ સાંભળવો છે કે જે લલિત વસોયા અને અધિકારી વચ્ચે વાતચીત થઈ રહી છે. લલિતભાઈ વસોયા બોલું ભાઈ. હેલો, લલિતભાઈ વસોયા બોલું. હા લલિતભાઈ, એમ નહીં, તમે કીધું એટલે બીજી માંડવી લઈએ. ધોરી હવે તમે એને બે વકલ એક આયરે નથી જોખવી. મારી વાત સાંભળો તમે. બે વકલ તમારે એક આયરે નથી જોખવી. ખેડૂતને આપણે જેટલી મગફળી લઈ આવવાની છે એટલી મગફળી તમારે લેવાની છે. એમાં G2 હોય કે G5 હોય, G35 હોય, એ આપણે ક્યાં જોવાનું છે? આમાં જે રિપોર્ટ છે ને સાહેબ, હા, એમાં જાડી કે ઝીણી એક જ વકલ હાલે છે. પણ જાડી આટલી અને ઝીણી આટલી, હા, તો હું બે નથી આવતી તો લઈ ન લઈ. તો એક કામ કરો, હવે હું તમને કહું છું, તમે મને લખીને દો કે એક ખેડૂતને બે આટલી હોય નથી હાલતી, મને લખીને દો તમે. જાડી કે ઝીણી બે માંથી એક લઈ. એક નહીં, તમે મને એમ કહો, હું તમને એમ કહું છું, મારી હારે તમે ખોટી પીંજણ કરતા નહીં. હું હમણાં મીડિયા લઈને આવું હું ત્યાં, અને કારણ વગરની પીંજણ થાય. તમારા મામલતદાર હારે, ડેપ્યુટી કલેક્ટર હારે વાત કરી. અમને ડીસી સાહેબ સૂચના આપી. હલો હેલો, જો તો એને વાત તો કરો. હેલો, કોણ? હા બોલો. કોણ? વાઢેરભાઈ બોલે? હા બોલો. એમ નથી, તમે મને લખીને દો કે ખેડૂતને અડધી ઝીણી ને અડધી જાડી મગફળી ઉત્પાદન થયું હોય નહીં લેવાની, એવું હે? તમે મને એવું લખીને દો છો ને?
ના ના, હું તો કઈ લખીને નથી દેતો ભાઈ. કેમ? હું તમને મગફળી ગાઈડલાઈન હું કરીને કોપી આપી શકું ગાઈડલાઈન ની. અરે ગાઈડલાઈન ની કોપી મારે નથી જોતી. તમે મને, હું તમારી પાસે લેખિતમાં હમણાં મારો લેટર પેડ ઉપર લેખિતમાં માંગુ છું. હા હા બરોબર છે? તમે મને લેખિતમાં કહો ખેડૂતને અડધી આ થઈ એનું અડધી આ થઈ હોય હું ન લઈ શકું એમ. અને ત્યાં તમારે પોલીસ બોલાવી હોય તો બોલાવજો, હું આવી ત્યાં તમે ખેડૂતોને હેરાન કરવાની કાંઈ હેરાન નથી કરતા અમે લલિતભાઈ કોઈને. એમ નથી તો ખેડૂતોને અડધી ઝીણી અડધી જાડી વાળી હોય વાત તો કરવા દો મને, વાત તો કરવા દો. રાયડું પાડો તેમ થોડું હાલશે બધું ભાઈ. હા બોલો બોલો. હાલો, હા બોલો. કાં તમે મને લખીને દો હા હા કે ભાઈ આવી રીતે મગફળી નહીં લેવાય. હા લલિતભાઈ હાલે એટલું મેં હાકી દીધું છે. મારી વાત તમે સાંભળો, બહુ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે. ખેડૂતે ઝીણી મગફળી 1 વીઘાની વાવી ને 1 વીઘાની જાડી મગફળી વાવી. ટોટલ મગફળી કેટલી લેવી એ તમારી ગાઈડલાઈનમાં લખ્યું. ઝીણી જાડી તમે 2 રિપોર્ટ કરો ને કે ઝીણી આટલી લીધી ને જાડી આટલી લીધી. એમાં રિપોર્ટ છે ને એમાં પૂછે છે એટલે ગમે પણ રિપોર્ટ તમે રિપોર્ટમાં જ પૂછે ને આટલી ઝીણી ને આટલી જાડી. કા તમે મને કયો ક્યાં નથી હાલતી એમ? તમારે જેની હારે ચર્ચા કરીએ જોઈ લો આમાં થાય એમ છે કે નહીં એ પ્રમાણે તમે જોઈ લો. એ ભાઈને ફોન દો. હા હલો હલો. હા ભીખાભાઈ, હા હા ત્યાંથી જાતા નહીં. હવે મગફળી ધરાડ દેવાની એમ તમે કઈ સેટલમેન્ટ કર્યું એટલે તમારી હારે મારા માથે ગુઠા. હા નો જવાના અહીંયા તમારે આવું હોય તો આવું. હવેલી હું જસદણ છું ભાઈ. અત્યારે હવેલી મગફળી ઝૂકે છે ને આપણી ઝૂકતા નથી. એના બાપને જોખમ પડે. હવે તમે ભીખાભાઈ ચિંતા કરો, મારું આવીને હરિજન માંડી. તમામ ગુજરાત સરકારના અધિકારીશ્રીઓને વિનંતી કરવાની છે કે પરિપત્રમાં લખ્યું છે કે મગફળી જો ખેડૂત વેચવા માટે આવે તો લઈ લેવાની છે. તો પછી તમે કોઈ પણ નંબરમાં ન પડો. તમે ખાલી ખેડૂતો ઉપર ધ્યાન આપો. તમે તમારા તાનાશાહીથી ખેડૂતોને મુક્ત કરી દો, કારણ કે અત્યારે ખેડૂતોને જરૂર છે પૈસાની. ખેડૂત રાહ જોઈને બેઠો છે. એક તરફ કુદરતે માર્યું, હવે સરકાર એમને મારી રહી છે, પોષી રહી છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સરકાર ક્યાં સુધી આવું કરશે? જો ખરેખર એમને ખેડૂતની સાથે આ બધું કરવું જ જતું તો પછી આજે 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી, એમાં તમે ફટાફટ ધ્યાન આપો ને. પૈસા ખેડૂતોના ખાતામાં જલ્દી આવી જાય. હજુ તમે સર્વેના નામે નાટકો ચાલુ રાખ્યા છે, અરજીના નામે નાટકો ચાલુ રાખ્યા છે, તો ક્યારે ખેડૂતનો વારો આવશે? હજુ તો ઘણા ખેડૂત એવા બાકી છે. ક્યાંક ખેડૂતને એવી શંકા પણ છે કે અમે બાકી ન રહી જઈએ, કારણ કે અત્યારે દિવસ દરમિયાન જે કે કેન્દ્ર પર ગણીએ તો લગભગ 26 થી 30 જેટલા ખેડૂતો છે, એમનો જ વારો આવે છે. તો તાલુકા વાઇઝ કેટલા ખેડૂતો હશે? કારણ કે સૌરાષ્ટ્રમાં તો સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતો વેચવા માટે જઈ રહ્યા છે અને ઉપરથી અધિકારીઓ છે આવું કહી રહ્યા છે. એટલે તમામ જે સરકારી નેતાઓ છે કે પછી સરકારી અધિકારીઓ છે, એક જ વિનંતી છે કે પરિપત્રમાં લખ્યું છે મગફળી, તો માત્ર ને માત્ર મગફળી જોવી જોઈએ. પછી એમાં કોઈ પણ પ્રકારના હોવા જોઈએ. ઝડપથી ખરીદી કરવાનું શરૂ કરો અને જો એવું લાગે તો દિવસો પણ લંબાવજો. અને ખાસ કરીને જો જરૂર લાગે તો ખરીદ કેન્દ્ર છે તે પણ વધારજો, કારણ કે અમારા ધ્યાનમાં પણ ક્યાંક એવું આવ્યું છે કે 300 ખરીદ કેન્દ્રની વાત હતી, પરંતુ અત્યારે લગભગ 275 કે 270 જેટલા ખરીદ કેન્દ્ર છે સ્થાપવામાં આવ્યા છે. તો તમે રાહ શેની જુઓ છો? કામ તમારે જે કરવાનું છે કરવાનું જ છે. તો પછી આજે કરો, કાલે કરો, પરમ દિવસે કરો, એમ નથી વધારે આજે જ કરી દો ને, જેથી કરીને ખેડૂત પણ ખુશ થઈ જાય. શું ખબર તમારે આવતા વર્ષમાં તમારે જ હાથ ના જોડવા પડે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.